આજના ઉત્સવની આપણે થોડી પૂર્વ ભૂમિકા બાંધી લઈએ તો સતયુગ અને ત્રેતાયુગની અંદર યજ્ઞોનું પ્રાધાન્ય હતું, પણ ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ એ કોમ્પ્લેક્સ પ્રોસેસ અને ઋષિ મુનિઓ જ કરી શકતા. કાળેક્રમે કરીને યજ્ઞોનું મહત્વ ઓછું થતું ગયું અને ખાસ કરીને દ્વાપર યુગમાં એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનના પ્રાગટ્ય સમયે ઉત્સવ યજ્ઞનું સ્થાન લીધું ઉત્સવોએ. ઉત્કૃષ્ટ સવ ઇતિ ઉત્સવ, યજ્ઞનું શ્રેષ્ઠ સ્વરૂપ હોય તો ઉત્સવ છે, જેની અંદર ધ રીઝન ઇઝ ધ મોર પોપ્યુલર ઇટ બીકમ્સ બીકોઝ ઇટ્સ અ સિમ્પલ. સમાજના બધા સ્તરના માણસો જેની અંદર ભાગ લઈ શકે, વૃદ્ધ, પંડિત, બાલ, અબાલ બધા વ્યક્તિઓ અંદર ભાગ લઈ શકે. એ કારણોસર ઉત્સવનું ધીમે ધીમે મહત્વ વધતું ગયું. આનંદ પ્રમોદની સાથે સાથે ભગવત ભક્તિનું ભાથું બાંધી આપણે કલ્યાણના માર્ગે આગળ વધી શકીએ એવા જ કોઈક ઉદ્દેશની સાથે આજે આપણે આજના આ પવિત્ર પર્વની શરૂઆત કરીશું. ત્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય આ પૃથ્વી ઉપર, ત્યારે આપણે કથાઓમાં શ્રીમદ ભાગવતજીની કથામાં વર્ણન સાંભળીએ છીએ કે ભગવાન જ્યારે મથુરામાં પ્રગટ થયા અને ગોકુળમાં ભગવાન ને નંદજી વસુદેવજી મૂકી ગયા ઇન્દ્રાયની આંગણે. બીજે દિવસે સવારે જ્યારે ભગવાનનું બધાને દર્શન થયું, બધા વ્રજવાસીઓ આનંદ ઉત્સવ કરતા કરતા નાચતા ગાતા જાય અને ભગવાનના આનંદની વધામણી ગાતા જાય. ત્યારે એ આનંદ કેવો હશે, એ ઉત્સવ કેવો હશે, એનું વર્ણન પદ નંબર 6, આજ સખી ઉત્સવનો દાડો અવતર્યા અવિનાશી રે, એ કીર્તનમાં બ્રહ્માનંદ સ્વામીએ કર્યું છે. તો એ કીર્તન અત્યારે અહીંયા ગાન કરીશું. ત્યારબાદ થોડી વાર ભગવાનના નામની ધૂન અને ત્યારબાદ આપણો પછીનો પ્રોગ્રામ શરૂ કરીશું. આજ સખી ઉત્સવનો દાડો અવતર્યા અવિનાશી રે, 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 જેનો વેદ વખાણે મહિમા, જેનો વેદ વખાણે મહિમા, જેનો વેદ વખાણે મહિમા, જેનો વેદ વખાણે મહિમા, તે આ કુંજ વિલાસી રે, તે આ કુંજ વિલાસી રે, આજ સખી ઉત્સવનો દાડો અવતર્યા અવિનાશી રે, આજ સખી ઉત્સવનો દાડો અવતર્યા અવિનાશી રે.